પૂછાય તો નહીં આપણે કોઈ બહારનું હોય એટલે દલભાન પાયા હતા અરે મૂર્તિ ભાઈ શું દલભાન પાયા દલભાન પેલા હેતા વાળા કપા વાળા નહીં ખાઈ કપા કન આપણે ખેતર તો છે અમુક જીવતા ને હા ચાલ હા બૈરા માણસો બધા બોલાય નહીં પાછું હતા તો બહુ થાય પાછું હા લે અમુક જવું બેસી જતો ને હું કરતો છીએ ચાર પૂરવા બેઠા છીએ આપણે વાયદો થઈ ગયો મારા ગાય ચાર ખેતરમાં ખેતરમાં રહ્યું કાયમ ખાવાનું ભાત ને શીરાનું બધું ખેતરમાં પેલા ભૂંડિયા આવે ને બધા કપા ખાઈ ગયા તો વહી જ રહી હેરાય એટલે મોજરી પડી છે એ દેખાતો નહીં આ બહુ વાળી તો જોવાતું નહીં આવું પૈસા લેવા નહીં મને ગજબ કરીને લઉં છું 50,000 મારા ને 50,000 બીજા લાય મને કે હાલવાના પડી મેં ટૂંકો ખાતો શું કર્યું ગજબ કરીને મેળ્યો પૈસા લેવા હતા ટૂંકો ખાતો શું કરું હું તો તાનો ટૂંકો ખાતો મને તો હૈયા ગયો મને હૈયા ગયો તો કઈ નાખ્યો મને 50,000 લેવા નહીં મુકો 50,000 લેવા નહીં મને તો પૈસા જોતા નહીં આ તો કેસ કહીએ તો કે તમે પૈસાની દબાણ આલી મને ટૂંકો ખાતો મારે શું કરવું મારો પૈસા 50,000 જતા કરવા પડીએ પૈસા લેવા નહીં આ કેસ કરો તો મારો 50,000 2 લાખ રૂપિયા થોડા તો હમણાં મોડે દંડે જાઉં હું તો જઉં છું મને બોલવા દે મને રવાતું નહીં જવું દુઃખ નહીં હું જાઉં છું દેખાતો નહીં પણ હાલમાં આવી જ જવું પડશે કોઈક ભાઈ જા તો મારે તો વખવાઈ જા ઉઠીને જવા દે ચલો ફાટી ગયેલો કોમ આવી ગયું છે ચેક કર નહીં મારી કોમ આવી છે હા દલ લે ઉતર ઉતર શું થયું જતા રે આવો જતા રે આય જબરો કોમ આવી ગયું હવે જોવા ને હું તો આમ બધા કામ લબડી ગયો અને મૂર્તિ આ તમે જોવા કે મારે તો એ બોલું હું તો વાપરી ગયો ભાઈ કે મારે તો ઓળામાં ધની થતી અને ખાલી થાય વાત જતા ને ઊંધી પૂંઠે ખાલી આમ પગ અધર જોયે હું આમ લબરદા તારા તો આમ રાડ પાડીને જતા રહ્યા હું અમે તો હું પૈસા તો હું 1 રૂપિયો લેવા મારા જોડે નહીં આવું કેવો રહ્યો મજા આવી જાય આજે તો કોમ કરી ગયો હું મે તો આજે અલગ લગાઈ પાછી તમે પાછી જો તીતી પેલા ના ના બરોબર આઈડિયા મારી છે તમે પાછા રાજુ આઈડિયા વાળા એટલે તમારે તો વાત જ ના થાય અને મે પાછી આ જોડી લિયા ના લિયા પેલા કોક ડોહાય તો પેલા કપામાં પેલા રોતરો બીવડા માટે મેલી હતી ને ઈધી લિયા વખોડી લીધી ના ના બરોબર પણ મારી શકન પેલા કતી તો મોચડીયો લોટ હતી એવું તો તાને ઓય રે તમારો કોમ ના આલ્યો બરાબર તોય આમ પર કોમ કરી જો આઈડિયા તમે 101% પરફેક્ટ હતો મને હું કેવું લાગે ખબર અમે તો મુરજી આવશી ને પાછા આમ દેખાવાય નહીં આવે મને એવું કઈ ખબર છે કે અરે આ ડોશી કોણ બેઠી કોઈ ડોશી નહીં એનું બૈરું એવું કીધું તને ઓ તા તો પછી કેટલા ઉપર હોય હરિયા ઘંટા કરી નાખ્યું કે એવું કહેતો જતા રે 50 ફેલ હવે ભૂલી જવાનું તમે પાપા નવી દાવ દી જતા નહીં એ બાજુ નહીં જાઉં કે પાડી જશી ને તો કે
દલાનું ભૂત ગોડું બનાવશે ગોમ આખું ને ગોડું તમે હવે બનાવવાનું નાઈ જજો હું તો પૈસા બહાર પૈસા જે જતો લઈ રહ્યો વાત તો હમણાં પણ હા. ના તો હું કરી નાખશું વધારે કથા કરવું હો ઓહો તો તમે પૈસા અમે આલુ બીજો ના તો તમે કોક કરી ઈવાનું એ કરી નાખો પૈસા તો જોઈ તમારી જવા સાચી પણ અહીંયા એકના ને એકના એવો લૂંટાઈ નહીં એક પચાવ કેતો ખબર હે? કે પચા મારા ને પચા બીજા કોકના પાસે લાયા હતા એવું હતું યાર. હું કહું એ પૈસા તો મોવા પણ આપણે એનું કરવું જ પડશે એમાં કરી ના તો નાખ્યા કે પૈસા પડાઈશું ફરીથી બીજી વખત ભેગા થઈને પડાઈએ ભેગા થઈ નહીં કેટલા આપણે હાલજો મને અરે 50 લાવો ફરીથી પછી તમામ પછી મારા ના 1 લાખ રાખો 1 લાખ 50 તમામ 50 મારા હાવ ના તો પેલા આપવાના ચોયરે એમ ફરીથી આઈડિયા મારીએ પાછો પણ હવે તમને પાડશી તે તો બીવાઈ જ જાય કે પણ હું કહું હા એ તમારે મારે વાત નહીં કરવાની તો? એ તો કે એ તો જતો જ રહ્યો તમારી ભેળો થાય તમારી મેં ક્યાં કે તો જતો રહ્યો ટૂંપો ખાઈને પટી ગયો એમ જ મારે કહેવાનું. હું એમ નહીં કહું હું એમ કહે કે આજે આ તા કે ઓછો કણ કે તોકણ એટલે ખબર પડી જાય કે હા પેલાની વાત કરી રહ્યા છીએ રે હા રેડો એને પછી કરીએ ફરીથી કોક દાવ કરી ને હાલો નાખીએ વધો ને તાન હો હાલો હેડો તમે આવી ગયા તો કોમ થઈ ગયું હાલો મારે હું પેલું શેતામાં ગાલતો થઉં બીજા આ તો તમે જતા રહો તમે થઈ ના હારું તાણ આ ચીડિયો મને ફોલી ખાધો પણ આ તમારા શરમમાં હું ના બોલી કશું વાંધો નહીં શરમ રાખી એટલું સારું હા કર્યું ભાઈબંધને પૂરો કરી નાખ્યો પણ હું કેવું ફરીથી કોમ આવે એવું કરીશું પણ વાંધો નહીં વધો ને આઈડિયા આઈડિયા ફરીથી આઈડિયા એટલે મોટી આઈડિયા આઈડિયા ફરીથી વાળજો પાછા વાપરજો આપણે ચિંતા નહીં કરવાની વગર વાત થાય નેટ છે હાર તાન જોયું છે આજ તો રાજુ ફોન કર રાજુ આવી ગયો આજ તો મૂર્જીનો દાવ કરી નાખ્યો આ હતા પાછા 50 લેવા 50 ચો ખબર છે 50 નો રૂપિયો આલ્યો ને મેં ખીંચ્યા છે રાજુ આઈડિયા વાળા આઈડિયા વાપરે એટલે કોમ જ ના થાય બરોબર છે જવા દે અમે નહીં આવો અમે સીધા ઘેર જ નીકળવા દે હાય અમે જીવને શાંતિ થઈ રાતે ઊંઘ હારી આવશે અમે ફરીથી આઈડિયા તો વાપરો જ છે પૈસા લેવા જ છે બીજા જવા દે તપ કરી નાખ્યો પેલા દલ્યા ઘોણે 3 વખત થઈ ગયો રોજ કરો છો શું કરવા તમે કઈ પબ્લિક કરો છો તો પાણી વાળું હતું તો હજાર જેવો ઓમાં તો ખરા હા કેમ બોલ તમે આમ દિવાલ આમ જોઈ તો આયા છો વિચાર કરી મેળ્યો છો તમે ખોટીઓ પાછું ગજબ કર્યો પેલો નહીં દલ્યો હા એને દાદાના ભાઈને પૈસા 50,000 લઈ ગયો બરોબર હા કે મારા કપાપ પડ્યા હતા તમે તો કે માથામાં ફરીએ ને હા તોય કે ના દેખાય હવે કપાપ પડ્યા એવું કહેતો તું હા હું તો ઘોણ ગયો 3 વખત તે પેલી ખાઈ ગયો કપા અને 3 વખત ત્રીજા વખત ઘોણ છે ને તો એને કરી ખબર પૈસા ના લાવવા પડે ને ઊંપો ખાઈ મરી ગયો હા ને ઊંપો ખાધો તો તમારે કાઠું આવશે તે હું તો કહું પૈસા લેવાના કોઈ હું તો આમ જીવ લઈને આવ્યો છું કોઈ રાણા પઠ્યા તો જુઓ તો મળી જશે મેં તમારે બેસ્યો હું તો જીવ નીકળી જાય એમ થાય છે ભાઈ કર સ્વાતી વાત કરો મારો સમજાવ કોક વાત કરો એ ભગવાન વાત કરીને હું કરું કે અમુક માં એકા ઘરના ક્યાં કેસ કાઢશે ને તો માં તો એને 50,000 આલે ને માં તો 2 લાખ રૂપિયા બેસી ગયા તો કેસ કાઢશે તો માર આ પૈસા ગોન છે એટલે બહુ કડક ગોન કર તવા કરા ઉઘવાડી કરાઈ યાર પણ હું કહું ભાઈ ને આલ્યા પૈસા હજી વખત માગવા જતા 3 વખત ગયો જવા તો કોક પહેલી વખત જઈએ આપણે એનું સેવું છે ખેતીવાડી સેવું છે સેવું જોવું પડે આપણે કોણ આ વેચીવાનું પૂરું થાય કે ઘરનું પૂરું કરે કે તમારા અલગ કે કોઈક બીજા હાથવાનું કોઈક કરે કે તો અમે કરી છું ખબર પેલો પૈસા કપા કે પડ્યા ને તે કે ઠોઠા તો ચા ગોઠામાં કહીએ પણ આતા તો પેલા કપા હતા યાર માથો કપા પણ વરસાદ આવે છે કશું મેલ્યું નહીં મારા જ પછાડી ઓઢી રોવા જેવું થયું છે બોલો શું કરું કે કોને કહેવાનું અત્યારે તો કોકનો વાયદા કીધેલા હાચવા તારે એ મોઢા બોલેલું જૂઠું પડે તારે શું કરવાનું બી કપા વાયદા બોલો ભાઈને કાઢે હું વાયદો બધો હું ભેગો થયા તાને અને કે મારે એક તલ પડ્યો હોય તે કે વાત જ ના થાય અને કપાની વાત એવી કરતો એ તો બોલ તો કે ભાઈ શું કરતા દાન આપે શું કરે યાર દા પીવા ટોંપો ખાય તમે તાર ના રવાય પણ અને તમે પાછી ઉપરની પાછી તમે પાછી ઉઘરાણી દબર કડક ઉઘરાણી કર એ હું કરાય રહ્યો તાને તો પૈસા પેલે કુકડી એને કડાઈને કાઢી નાખવો પડશે એવું આવ્યો પાછો એવું અત્યારે કોઈ નાક પ્લે કરાય કોકડો બચાવે મુદત આલી પડે કે ભાઈ ના હોય તો રાગે આટલા ટાઈમે કાઢા પૈસા વધારે થોડા આલી જાય એવું કહેવાનું તમે તો આ મૂર્ખા જેવા હોય યાર અને મને પૈસા ના લે મને મગજ આમ પ્લે થઈ ગયો આમાં અલે પૈસા ધડી પાસે ના હોય તો તારે ના આલે નક્ષમ ના આલે રાગ આલો બચારા વચ્ચે ના આલે કપામાં રૂએ ફાટ્યું પણ તમારા પૈસા ગરમી લીધા પ્લે કરી દે તમે
બચ્ચા જેના પાન નહીં વધારે એને હોજર એનો કડિયાનો ખાવા માટે એનો ખાવા પડતા હોય કયો બસ સાચી તમારે કેમ અમારી પરિસ્થિતિ અમારે તમે જોયેલી છે ભૂલ થઈ જાય મારે હારું. હવે ભૂલ થઈ પેલો મરી ગયો એવું થાય બહુ કડક ઉઘરાણી કરીને ગજબ કરી દો ટૂંપો ખાધો એટલે મારા હારું કેસ કહેશે તો કોક ગજબ કેસ કરી. કચે નહીં પૈસા આલવા પછી એના ભાડે ભાડે પૈસા તમારે ભરવા પડશે અને છોકરાને બોકરાને તમારે ભરણ પોષણ કરવું પડશે બધું પછી ખબર નહીં તમને ગજબ કરી મેલ્યો. એ મરી જાય ત્યાં તમે ગ્રહણ કરે ત્યારે મરી ગયો ને અને તમારે કેવું પડે પૈસા ના ભાઈ રાગ રાગા છે એવું તમારે કેવું પડે પણ તમે તો ભાઈ ના ભાઈ ચોય બચારા કૂવો ગોડે તો મારા ટૂંપો ના ખાતા શું કરે રોય પણ હું ભૂલી ગયો હારું. ભૂલી જાઓ ગજબ તમે કરી પૈસા મેલ્યો કરીને છો. ભૂલી જાઓ તમારે ભાઈ પૈસા લાવો પણ બચ્ચા ના હોય ચોય લાવીને આલે તમારે પણ મારા પૈસા કોઈને આલવાય નહીં કે લેવાય નહીં, મારે વ્યાજે લેવું નહીં, કશું લેવું નહીં. વ્યાજ નહીં હળિયા કરજો હળિયા ઉપરથી 2 લાખ 50,000 2 લાખ રૂપિયા જઈ મારતો તો હમણાં બોલો શું કરવું છે મરી જાય તો શું કરવાનું તાન કયો તમે કોક કઈ રાજીપો કરો તો સારું છે. ભાઈ રાજે પકવા પણ એને તો કોઈક છોકરા બચારા પાછા છોકરા એને તો શું થાય જિંદગી બાતલ જાય કે જ્યાં છોકરા છે મરી ગયો એને શું કરવાનું હું શું કરું, હું તો ગજબ કહીને પણ અંતે જાઉં હું કરું, કોઠીઓ પે હું કરતો તમે કોઠી બેજો તો એ તમને નહીં મેલે બોલો એટલે હું ભેગો થાવ અને ભાઈ શું કરવું હશે એ બહેરો છોકરા કે યાર પૂછવું તો પડે મારે ડોશી પૂછી જો. તમે આવતા ને તમને મારશી ના હું તો અંગાત નહીં આવું છો. અને ખબર છે તમે પૈસા માગવા જતા ઓહો ઉઘરણ કરી વખત બધા શીખશો બહેરો હતો એનો છોકરો બહેરો અંગાત હતો, ચાલ લેતો તો એ તો. હા તે તો કહેવાનું કે આને ઉઘરણી આવ્યા હતા મોરજીભાઈ આ ઉઘરણી કરીને આવો ડોહર ટૂંપો ખાધો ગજબ કરી મેલ્યો છે. તમારે તો વાર ટૂંપો ખાધો ટૂંપો જ ખાધેલો છે તમે તો આ તો ઉપરથી મારા ટુંબો ખાવાનું થયો તો અવડું. કે પૈસા ભરવા થાય કે હાલવા પછી પણ રાજી તો એનો રાજીપો કરાવું દોષી મને એવો નહીં યાર દૂસો પર એવો તો કેટ ના કરે ને પૈસા લે પટવા પડતું હોય તો સારું એમ કેવું. આપણ તો સરકારમાં પૈસા ભરવા ના કરી કે છોકરો બચારો કોઈ જીવ એવું કરવાનું ના ના કોક તમે લાખ રૂપિયા હાલવા પડે પણ હાલ દેવાના પણ તમે વચ્ચે છૂટા થઈ જાઓ ડોશી ભેગા થઈને કોક કઈ વાળ ઉતારી જવાનો. હા તે હું હમણાં હજુ જવડો વધુ જગ્યા પાછા હો. હજુ ભેગો થયું અને પૈસા હાલવા પછી ફરી ના જતા પાછા ના ફરી જાઉં. આમાં કે આમાં તો હમણાં વાગડ ખબર પડે છે આમ ખબર નહીં પડતી અત્યારે કોઈ બી ને કળા ઉઘરણ ના કરાય કળા ઉઘરણ બચાવ કે ના પીએ ટૂંકો ખાઈ આ તો ચોફાના વાયરા વાઈ ગયો મોટા ના હતા બહુ વાઈ ગયા ને વાઈ ગયા. અમુક ખાવા પહોંચે અમે કોણ ખુલી ગયા? 50 જ્યાં અને બીજા લાખ રૂપિયા પાસ ભરવાના આવશે લાખ તમારે રૂપિયા જશી. હું કે જણા છોકરો હોય ને બચાર એ પૂરું કરે બચાર પેલો ટૂંકો ખાઈ મરી ગયો પણ પૈસા આલો પણ કદી કડક ઉઘરાણી કરવી નહીં. અને નહીં કેસ કરશે તમારું થાય હા, એમ બસ પેલા 2 લાખ રૂપિયા જશી માટું. એવું તો નહીં કરવા દેવું ખોટા પૈસા આપણે વપરાય થાય ના કે છોકરો બચ્ચા મોટો થાય કે એટલે તમે કોક કઈ પતાવો તો સારું છે ને કે મારો ના આવી એમ આ તો ખાસ મારા ટુંબો ખાવાનું થયું આ તો. ડોશી માનસી મારું કેવું તું અને ડોશી મને ટોકાવી કે તમારે તો આ કરવાના મારા અવડું ડોશી તો માયા છે તમારે તો બારસી તો ભાઈ ડોશી જેવી રૂપિયા એની તો ખબર નહીં પાછી. તમારે પૈસો હાલવો તો પછી આવું ના કરાય યાર તું ઉઘરણ કરા દે એક વખત ઉઘરણ કરે ના હોય તો બચ્ચા ક્યારે પસાર જેવું કહેવાય અત્યારે કોઈનું ઉઘરણ એવી રીતે ના કરાય હા, તો યાર કે ગમે કોક કઈ તો ડોશી ભેગી થાય તો તમે કોક કરો પતાવ કરવાનું. હા તો વધુ તમે પતાવી દઈએ હા, હા પૈસા કે જે પૈસા કે હાલવા પછી પણ સારું સારું વધુ પણ માપમાં કોણ ના રાખજો? પતાવી દઈએ આપણે એટલે જેટલો ઓછું થાય એટલું કરીએ હા, આપણે ઓછું થાય એટલું ખાઈ ગયો માપનું વાળું. પણ હા પેલો ભાઈ મરી ગયો પછી શું કરવા દાન સારું હેડો હા સારું. તો પૈસાનું તો રાખજો પાછા હા હું એ ખેતમ જવું. હાર પૈસા કરતા હોય જો 50,000 જ્યાં અને પૈસા આલવા પછી અમે એમ શું કાઢવા પછી આ ઓમ ના પૈસા ઓમ ના વાળા કાઢો ઓમ જ વાળા કાઢે આ ગરીબી કીધું ના મોના રહે હવે કોક કરે પતાઈએ કરો આમ કેસ તો એ ભાઈ બસ પેલો ભાઈ બને કોક પતાઈ દે હવે વાંધો ભેગો થયો